નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મારું નામ ડૉક્ટર વિનોદ ઠુમ્મર છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરું છું. આજે આપણે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ આ સબ્જેક્ટમાં સ્ટ્રક્ચર નામના ચેપ્ટર વિશે ડિસ્કશન કરીશું. સ્ટ્રક્ચર નામના ચેપ્ટરની અંદર જે સબ ટોપિક છે એમાં એરે ઓફ સ્ટ્રક્ચર, એરે વિધિન ધ સ્ટ્રક્ચર, નેસ્ટેડ સ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન આ કોન્સેપ્ટ ઉપર આપણે થિયોરિકલી થોડી ડિસ્કશન કરીશું. એના ફોર્મેટ, એના એક્ઝામ્પલ્સ એના વિશે ભણીશું અને છેલ્લે આ કોન્સેપ્ટ રિલેટેડના પ્રોગ્રામ્સ બનાવીશું જે રિયલ ટાઈમ પ્રોગ્રામ્સ હશે અને એની અંદર આ થિયોરિકલ કોન્સેપ્ટ્સને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય અને પ્રેક્ટિકલી એને કેવી રીતે એક્ઝિક્યુટ કરી શકાય સોફ્ટવેરની અંદર એના વિશે શીખીશું. સબ્જેક્ટ છે પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ. ચેપ્ટરનું નામ છે સ્ટ્રક્ચર. આપણે આગળ શીખી ગયા પ્રમાણે કે સ્ટ્રક્ચરને ડિફાઇન કરી શકાય, સ્ટ્રક્ચરના વેરિયેબલ ડિફાઇન કરી શકાય અને સ્ટ્રક્ચરના મેમ્બર્સને પણ ડિફાઇન કરી શકાય એ રીતના બેઝિક કોન્સેપ્ટ્સ આપણે શીખ્યા. હવે એ મેમ્બર્સ ઉપર કે કયા કયા ઓપરેશન છે અને એ ઓપરેશન્સને કેવી રીતે એક્ઝિક્યુટ કરી શકાય એના વિશે આપણે ઓપરેશન્સ ઓન સ્ટ્રક્ચર ડિસ્કસ કરીશું. પછી એરેઝ ઓફ સ્ટ્રક્ચર. હવે બેઝિક એરે આપણને ખ્યાલ છે કે કેવી રીતે આપણે એરે ડિફાઇન કરી શકીએ. એરે ઇઝ અ ગ્રુપ ઓફ વેરિયેબલ્સ ઓફ સિમિલર ડેટા ટાઈપ અને આપણે સ્ટ્રક્ચરનો એરે બનાવવાનો છે. મતલબ કે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યા પછી સ્ટ્રક્ચર્સના વેરિયેબલ ડિફાઇન કરવાના અને ત્યાં આપણે સ્ટ્રક્ચરનો એરે બનાવવાનો. તો એને આપણે કેવી રીતે ડિફાઇન કરી શકાય અને કેવી રીતે એનો યુઝ કરી શકાય એ એરેઝ ઓફ સ્ટ્રક્ચરમાં આપણે જોઈશું. થર્ડ ટોપિક છે એરેઝ વિધિન સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરની અંદર જે અલગ અલગ મેમ્બર્સ આવે છે જેમાં ઇન્ટીજર ટાઈપના વેરિયેબલ્સ હોય છે, ફ્લોટ ટાઈપના વેરિયેબલ્સ હોય છે, કેરેક્ટર ટાઈપના વેરિયેબલ્સ હોય છે. તો એ બધા વેરિયેબલમાં આપણે એરે મૂકવાનો છે. એટલે કે સ્ટ્રક્ચરની અંદર એરે એ કેવી રીતે ડિફાઇન કરી શકાય અને કેવી રીતે એનો યુઝ કરી શકાય એ ડિસ્કશન આપણે એરેઝ વિધિન સ્ટ્રક્ચરમાં કરીશું. નેસ્ટેડ સ્ટ્રક્ચર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નેસ્ટેડ? નેસ્ટિંગ એટલે સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર, જેને કહેવાય સ્ટ્રક્ચર વિધિન સ્ટ્રક્ચર એવું પણ કહી શકાય. એટલે કે આપણે એક સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું છે એની અંદર તમે બીજું એક સ્ટ્રક્ચર ડિફાઇન કરો એને કહેવાય નેસ્ટેડ સ્ટ્રક્ચર. તો એનું પણ ફોર્મેટ કેવું છે કે કઈ રીતના એનો યુઝ કરી શકાય એ આપણે ડિસ્કસ કરીશું. લાસ્ટ ટોપિક છે સ્ટ્રક્ચર્સ એન્ડ ફંક્શન. હવે ફંક્શન એ અલગથી એક એડવાન્સ ટોપિક છે સી પ્રોગ્રામિંગનો, એ તમે સ્ટડી કરી ચૂક્યા હશો. અને સ્ટ્રક્ચર્સ જે અત્યારે હાલ આપણે સ્ટડી કરી રહ્યા છીએ, તો આ બંનેના કોમ્બિનેશનથી આપણે કોઈ પ્રોગ્રામ બનાવવાના હોય તો કેવી રીતે ફંક્શનના પેરામીટર્સમાં સ્ટ્રક્ચર એઝ અ વેરિયેબલ આપણે કેવી રીતે પાસ કરી શકીએ અને એનો યુઝ કરીને કેવી રીતે આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી શકીએ એ આપણે સ્ટ્રક્ચર્સ અને ફંક્શનના ટોપિકમાં જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. આપણે જોઈ ગયા કે સ્ટ્રક્ચરનું જે ફોર્મેટ છે, જેની સિન્ટેક્સ છે એ પ્રમાણે કેવી રીતે સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું. તો એનું એક્ઝામ્પલ છે સ્ટ્રક્ટ કીવર્ડ. સ્ટુડન્ટ એ સ્ટ્રક્ચરનું નામ છે, એટલે સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર આપણે એક ડિફાઇન કર્યું છે. એની અંદર આપણે 3 અલગ અલગ મેમ્બર્સ એના ડિફાઇન કર્યા છે, જેમાં પહેલું છે નેમ, જેનો ટાઈપ છે કેરેક્ટર, બીજું છે રોલ નંબર, જેનો ટાઈપ છે ઇન્ટીજર, અને થર્ડ છે ટોટલ માર્ક્સ, જેનો ટાઈપ છે ઇન્ટીજર. હવે એના 2 વેરિયેબલ આપણે ડિફાઇન કર્યા, A1 અને A2. આપણો ફર્સ્ટ ટોપિક છે ઓપરેશન ઓન ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ. તો મેમ્બર્સમાં આપણે અહીંયા જોઈએ કે આ એક્ઝામ્પલની અંદર આપણા સ્ટ્રક્ચર વેરિયેબલ જે છે એમાં A1 અને A2 આ 2 એના અલગ અલગ વેરિયેબલ છે. હવે એના ઉપરના ઓપરેશન્સ કયા હોય, જે ઇન્ડિવિજ્યુઅલ એના મેમ્બર્સ છે કે એના વેરિયેબલ્સ છે, તો એના ઓપરેશન્સ કયા કયા હોઈ શકે. તો જેવી રીતે એરેની અંદરના ઓપરેશન્સ છે એવી રીતે સ્ટ્રક્ચર વેરિયેબલ્સના પણ અલગ અલગ ઓપરેશન છે. તો સ્ટ્રક્ચર વેરિયેબલ કેન બી ડાયરેક્ટલી અસાઇન ટુ અનધર સ્ટ્રક્ચર વેરિયેબલ ઓફ ધ સેમ ટાઈપ. સેમ ટાઈપ મતલબ કે સ્ટ્રક્ચર વેરિયેબલ એ એક જ ટાઈપના હોવા જોઈએ. જેવી રીતે આપણે આગળનું જે એક્ઝામ્પલ છે એ સ્ટુડન્ટ ટાઈપનું સ્ટ્રક્ચર છે, મતલબ એનું નામ છે સ્ટુડન્ટ, તો એના જે પણ વેરિયેબલ છે એ સેમ ટાઈપના વેરિયેબલ કહેવાય. અલગ અલગ સ્ટ્રક્ચરના નામ હોય તો એના જે વેરિયેબલ છે એ ડિફરન્ટ ટાઈપના સ્ટ્રક્ચર કહેવાય. તો અહીંયા A1 અને A2 બંને સેમ ટાઈપના સ્ટ્રક્ચર છે. તો અહીંયા આપણે લખ્યું A1 ઇક્વલ્સ ટુ A2. અહીંયા આપણે શું કર્યું છે, A2ને અસાઇન કર્યું છે A1માં, A2ને આપણે અસાઇન કર્યું છે A1માં. તો આ થયું અસાઇનમેન્ટ. તો આ પોસિબલ છે કે ઓલ ધ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ ગેટ અસાઇન.
તો કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સને આપણે અસાઇન કરી શકીએ છીએ. તો આમાં કેવું થાય કે A1 એની અંદર 3 અલગ અલગ વેરિયેબલ છે, A2 એમાં બીજા 3 અલગ વેરિયેબલ છે. તો ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ જે રહ્યા એ આપણે અસાઇન કરી શકાય. તો આ એક ઓપરેશન થયું અસાઇનમેન્ટ ઓપરેશન. સેકન્ડ છે ટુ સ્ટ્રક્ચર્સ વેરિયેબલ્સ કેન નોટ બી કમ્પેર્ડ ફોર ઇક્વાલિટી ઓર ઇનઇક્વાલિટી. તો અહીંયા એક ફોર્મેટ લખ્યું છે ઇફ કન્ડિશનનું. ઇફ A1 ઇક્વલ્સ ટુ A2, તો અહીંયા કમ્પેરિઝન છે બે સ્ટ્રક્ચરના જે વેરિયેબલ છે A1 અને A2 એની વચ્ચેની અહીંયા કમ્પેરિઝન છે. તો આ પોસિબલ નથી. મતલબ કે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલને બીજા સ્ટ્રક્ચર વેરિયેબલમાં અસાઇન કરી શકીએ છીએ પણ એને કમ્પેર કરી શકતા નથી. તો A1 ઇક્વલ્સ ટુ A2 એ પોસિબલ નથી. તો આ બંને કોન્સેપ્ટને મતલબ કે આ બંને ઓપરેશનને આપણે પ્રોગ્રામની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીને એક્ઝિક્યુટ કરીશું. નેક્સ્ટ ટોપિક છે એરેઝ ઓફ સ્ટ્રક્ચર. એરેઝ ઓફ સ્ટ્રક્ચરમાં કેવી રીતે આપણે એરે ડિફાઇન કરી શકાય. હવે સમજો કે સ્ટ્રક્ચર એક વખત ડિફાઇન કરી દીધું, પછી આપણે એના જેટલા પણ વેરિયેબલ છે એનો એક એરે બનાવવો છે. હવે આગળ આપણે એક સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું અને એ સ્ટુડન્ટ નામના સ્ટ્રક્ચરના અલગ અલગ વેરિયેબલ ડિફાઇન કર્યા હતા. અહીંયા એ જ સ્ટુડન્ટ નામના સ્ટ્રક્ચરના આપણે વેરિયેબલ ડિફાઇન કરીશું ક્લાસ નામથી અને ક્લાસમાં અહીંયા લખ્યું છે 50. હવે સ્ટુડન્ટ નામનું જે સ્ટ્રક્ચર છે એમાં ડિફરન્ટ 3 વેરિયેબલ છે, નેમ, રોલ નંબર અને ટોટલ માર્ક્સ. હવે વિચારીએ કે અહીંયા ક્લાસ 50, તો અહીંયા આપણે એરે બનાવ્યો છે. તો 50 વેરિયેબલ સ્ટુડન્ટ સ્ટ્રક્ચરના એટલે કે 3 મેમ્બર્સ એના ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ, તો ટોટલ 150 વેરિયેબલ્સ ડિફાઇન કરી શકાય ખાલી આ એક સ્ટ્રક્ચર ડિફાઇન કરવાથી. તો જેવી રીતે નોર્મલ આપણે એરે ડિફાઇન કરીએ છીએ એવી જ રીતે આપણે એરે ડિફાઇન કરવાનો છે. પણ કોનો એરે ડિફાઇન કરવાનો છે? સ્ટ્રક્ચરના વેરિયેબલ્સનો. તો અહીંયા ક્લાસ 50, તો ઇન્ડેક્સિંગ સ્ટાર્ટ થશે 0 થી 49 સુધી. ટોટલ નંબર ઓફ વેરિયેબલ્સ આર 50. સો ક્લાસ 0 અપ ટુ ક્લાસ 49. આવા 50 ડિફરન્ટ વેરિયેબલ્સ આના ડિફાઇન થશે. હવે ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સની આપણે વાત કરીએ તો આ સ્ટુડન્ટની અંદર એના જે મેમ્બર્સ છે એમાં છે નેમ. તો ક્લાસ 0 ડોટ નેમ એ એક વેરિયેબલ થશે, ક્લાસ 1 ડોટ નેમ એનો સેકન્ડ વેરિયેબલ થશે. એવી જ રીતે ક્લાસ 49 ડોટ નેમ આ એનો 50th વેરિયેબલ થશે. તો ટોટલ 50 વેરિયેબલ્સ આપણે અહીંયા ડિફાઇન કર્યા છે નેમ સ્ટોર કરવા માટે. મતલબ કે એક કોઈ ક્લાસની અંદર સ્ટુડન્ટ્સનો એક ક્લાસ છે જેમાં 50 સ્ટુડન્ટ્સ છે અને એ 50 સ્ટુડન્ટ્સ માટે આપણે અલગ અલગ વેલ્યુઝ અસાઇન કરવા માટે વેરિયેબલ્સ ડિફાઇન કરવાની જરૂર પડે તો આ વેરિયેબલ્સનો આપણે યુઝ કરી શકીએ. એવી જ રીતે રોલ નંબર માટે તો ક્લાસની અંદર 50 સ્ટુડન્ટ્સ છે તો એના રોલ નંબર અસાઇન કરવા છે. તો એના માટે આપણે એક્સેસ કરી શકીશું ક્લાસ 0 ડોટ રોલ નંબર, ક્લાસ 1 ડોટ રોલ નંબર, એવી રીતે ક્લાસ 49 ડોટ રોલ નંબર. તો આવી રીતે 50 બીજા વેરિયેબલ્સ આપણે ડિફાઇન કર્યા છે રોલ નંબર સ્ટોર કરવા માટે. અને થર્ડ વેરિયેબલ હતો ટોટલ માર્ક્સ. તો ક્લાસ 0 ડોટ ટોટલ માર્ક્સ, ક્લાસ 1 ડોટ ટોટલ માર્ક્સ, એવી રીતે ક્લાસ 49 ડોટ ટોટલ માર્ક્સ. આવી રીતે બીજા 50 વેરિયેબલ્સ ડિફાઇન થયા છે માર્ક્સ સ્ટોર કરવા માટે. તો આ રીતે એક સ્ટ્રક્ચર આપણે ડિફાઇન કર્યું જેમાં 3 અલગ અલગ વેરિયેબલ્સ હતા. અહીંયા આપણે જોઈ શકો છો કે આ સ્ટ્રક્ચરમાં 3 અલગ અલગ એના મેમ્બર વેરિયેબલ છે, નેમ, રોલ નંબર અને ટોટલ માર્ક્સ. અને એ સ્ટુડન્ટ સ્ટ્રક્ચરના આપણે વેરિયેબલ્સ અહીંયા બનાવ્યા છે 50. તો ટોટલ આ રીતે 150 વેરિયેબલ્સનું આપણે એક્સેસ કરી શકીશું જેમાં વેલ્યુઝ સ્ટોર કરી શકીશું. નેક્સ્ટ ટોપિક છે એરેઝ વિધિન સ્ટ્રક્ચર્સ. હવે આગળ આપણે જોયું કે એરે ઓફ સ્ટ્રક્ચર અને આ છે એરેઝ વિધિન સ્ટ્રક્ચર. બંને ટર્મિનોલોજીમાં જે માઇનોર ચેન્જ છે એમાં એવું છે કે સ્ટ્રક્ચરના જેટલા વેરિયેબલ છે આ એનો એરે છે. સ્ટ્રક્ચરના જે વેરિયેબલ ડિફાઇન કરીશું આ એનો એરે છે. અને આમાં શું છે કે સ્ટ્રક્ચરની અંદર જે મેમ્બર વેરિયેબલ આપણે ડિફાઇન કરવાના છીએ એમાં આપણે એરે ક્યાં ડિફાઇન કરી શકીએ તો આ એનું એક્ઝામ્પલ છે. તો સ્ટ્રક્ચર મેમ્બર કેન બી એન એરે. તો આ એક્ઝામ્પલમાં સ્ટ્રક્ટ કીવર્ડ છે, સ્ટુડન્ટ એ સ્ટ્રક્ચરનું નામ છે અને એના જે 3 અલગ અલગ મેમ્બર વેરિયેબલ છે એમાં ફર્સ્ટ છે કેરેક્ટર નેમ. તો આ નેમ 30 આ છે એરે ઓફ કેરેક્ટર અને એનું નામ છે નેમ. તો આના અલગ અલગ એલિમેન્ટ્સ આપણે જોઈ શકીએ છીએ કે 0 થી સ્ટાર્ટ કરીને 29 સુધીના ઇન્ડેક્સિંગ એના થશે. નેમ 0, નેમ 1 અપ ટુ નેમ 29. તો અલગ અલગ વેરિયેબલ્સની અંદર એક એક કેરેક્ટર સ્ટોર થવાનો છે. તો એ તમને ખ્યાલ છે કે
સ્ટ્રિંગ ઇઝ અ ગ્રુપ ઓફ કેરેક્ટર્સ ઓર એરે ઓફ કેરેક્ટર્સ. તો આમાં આપણે સ્ટ્રિંગને સ્ટોર કરી શકીશું. તો આ થશે એરે. એવી રીતે બીજું એક્ઝામ્પલ છે એરે માટે માર્ક્સ. હવે અલગ અલગ 5 ડિફરન્ટ સબ્જેક્ટ્સના માર્ક્સ આપણે ધારો કે સ્ટોર કરવાના હોય તો અહીંયા એક ઇન્ટીજર ટાઈપનું એક એરે બનાવ્યો છે, ઇન્ટીજર એરે માર્ક્સ નામનો, જેમાં 5 ડિફરન્ટ સબ્જેક્ટ્સના માર્ક્સ આપણે સ્ટોર કરી શકીએ. તો જેનું ઇન્ડેક્સિંગ થાય 0, તો માર્ક્સ 0, માર્ક્સ 1 અપ ટુ માર્ક્સ 4, આ રીતના એના વેરિયેબલ્સ ડિફાઇન થઈ શકે. તો આને કહેવાય એરેઝ વિધિન સ્ટ્રક્ચર, મતલબ કે સ્ટ્રક્ચરની અંદર એરે. અને બહાર આપણે એના વેરિયેબલ્સ પણ ડિફાઇન કરી શકીએ છીએ, A1, A2, A3, આ સ્ટ્રક્ચર વેરિયેબલ કહેવાય. તો હવે એના ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સને આપણે કેવી રીતે એક્સેસ કરી શકાય? તો સ્ટ્રક્ચરના વેરિયેબલ A1 કે A2 કે A3 થી આપણે એના મેમ્બર્સને એક્સેસ કરી શકીશું. જેવી રીતે એક્ઝામ્પલ્સ આપ્યું છે અહીંયા કે માર્ક્સ 2 આ વેરિયેબલને એક્સેસ કરવું હોય તો A1 ડોટ માર્ક્સ 2, રીતે A2 ડોટ નેમ 3, આ રીતે એના મેમ્બર વેરિયેબલ્સને એક્સેસ કરી શકીશું. નેક્સ્ટ ટોપિક છે નેસ્ટેડ સ્ટ્રક્ચર. હવે નેસ્ટેડ સ્ટ્રક્ચર એટલે શું? એક સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર આવેલું હોય તો એને કહેવાય નેસ્ટેડ સ્ટ્રક્ચર. સો વેન અ સ્ટ્રક્ચર કન્ટેન્સ અનધર સ્ટ્રક્ચર ઇટ ઇઝ કોલ્ડ અ નેસ્ટેડ સ્ટ્રક્ચર. આ એની ડેફિનેશન છે. હવે એનો કોન્સેપ્ટ આપણે સમજીએ કે ફોર એક્ઝામ્પલ વી હેવ 2 ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ. 2 અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર હોય. એકનું નામ છે એડ્રેસ અને બીજા સ્ટ્રક્ચરનું નામ છે સ્ટુડન્ટ. હવે એડ્રેસ નામનું એક સ્ટ્રક્ચર છે, સ્ટુડન્ટ નામનું બીજું સ્ટ્રક્ચર છે. બંને સ્ટ્રક્ચરની અંદર એના જે મેમ્બર વેરિયેબલ્સ છે એ અલગ અલગ હોય. જેવી રીતે એડ્રેસ છે તો એની અંદરના મેમ્બર વેરિયેબલ્સ અલગ હોય. જેવી રીતે સિટી નેમ હોય, એરિયા નેમ હોય, પિનકોડ નંબર હોય. એવી રીતે સ્ટુડન્ટ સ્ટ્રક્ચર છે તો એના મેમ્બર વેરિયેબલ્સ અલગ અલગ હોય. જેવી રીતે સ્ટુડન્ટનું નામ છે, એનો કોન્ટેક્ટ નંબર છે, સ્ટુડન્ટનો રોલ નંબર છે. તો ટુ મેક એડ્રેસ નેસ્ટેડ ટુ સ્ટુડન્ટ વી હેવ ટુ ડિફાઇન એડ્રેસ સ્ટ્રક્ચર બિફોર એન્ડ આઉટસાઇડ સ્ટુડન્ટ સ્ટ્રક્ચર. હવે શું કીધું છે કે સૌથી પહેલાં એડ્રેસ સ્ટ્રક્ચરને પહેલાં ડિફાઇન કરવાનું. સૌથી પહેલાં એડ્રેસ સ્ટ્રક્ચર ડિફાઇન થશે, પછી સ્ટુડન્ટ સ્ટ્રક્ચર ડિફાઇન થશે અને એ એડ્રેસ સ્ટ્રક્ચરને સ્ટુડન્ટ સ્ટ્રક્ચરની અંદર ક્રિએટ કરવાનું. તો સ્ટુડન્ટ સ્ટ્રક્ચર એન્ડ ક્રિએટ એન ઓબ્જેક્ટ ઓફ એડ્રેસ સ્ટ્રક્ચર ઇનસાઇડ ધ સ્ટુડન્ટ સ્ટ્રક્ચર. તો 2 અલગ અલગ સ્ટ્રક્ચર હોય એમાં એક સ્ટ્રક્ચરને બીજા સ્ટ્રક્ચરમાં નેસ્ટેડ ક્રિએટ કરવા માટે આ રીતનો કોન્સેપ્ટ છે. તો એને આપણે એના ફોર્મેટથી એનાલાઇઝ કરીએ. હવે આ એનું ફોર્મેટ છે. જેમ આપણે આગળ જોયું પ્રમાણે એક છે સ્ટ્રક્ચર 1 જે પહેલાં ડિફાઇન થયું છે. એના મેમ્બર્સ છે મેમ્બર 1, મેમ્બર 2 અપ ટુ મેમ્બર n. તો આ સ્ટ્રક્ચર 1. બીજું સ્ટ્રક્ચર 2 છે એમાં મેમ્બર 1 ડિક્લેરેશન, મેમ્બર 2 ડિક્લેરેશન, આ પ્રમાણે એના પોતાના ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ છે. અને સાથે શું કર્યું? પહેલું જે સ્ટ્રક્ચર હતું એનો વેરિયેબલ અહીંયા ડિફાઇન કર્યો. તો અહીંયા સ્ટ્રક્ટ કીવર્ડ, સ્ટ્રક્ચરનું નામ છે સ્ટ્રક્ચર 1 અને સ્ટ્રક્ચર 1નો જે વેરિયેબલ છે ઓબ્જેક્ટ એ અહીંયા આપણે ડિફાઇન કરેલો છે. એનો મતલબ થયો કે આ સ્ટ્રક્ચર 1ના જેટલા પણ મેમ્બર્સ અહીંયા છે આ બધા મેમ્બર્સને આપણે આ વેરિયેબલનો યુઝ કરીને એક્સેસ કરી શકીશું સ્ટ્રક્ચર 2માં. મતલબ કે સ્ટ્રક્ચર 1ને આપણે સ્ટ્રક્ચર 2માં એના વેરિયેબલથી ડિફાઇન કર્યું છે એટલે અહીંયા આને એક્સેસ કરી શકાય. તો આને કહેવાય નેસ્ટેડ સ્ટ્રક્ચર. નેક્સ્ટ ટોપિક છે સ્ટ્રક્ચર્સ એન્ડ ફંક્શન. હવે સ્ટ્રક્ચર્સ એક ડિફરન્ટ કોન્સેપ્ટ છે, ફંક્શન એક ડિફરન્ટ કોન્સેપ્ટ છે અને આ બંનેનું કોમ્બિનેશન આપણે કેવી રીતે કરી શકાય અને ફંક્શનની અંદર સ્ટ્રક્ચરનો કેવી રીતે યુઝ કરી શકાય એ આપણે આ ટોપિકમાં સમજવાના છીએ. વેન અ સ્ટ્રક્ચર વેરિયેબલ is passed as an input argument to a function, all its component values are copied into the local structure variable. હવે અહીંયા શું કહેવા માગે છે કે સ્ટ્રક્ચરનો જે વેરિયેબલ છે એને ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં પાસ કરવાનો છે. એટલે ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં જે વેરિયેબલ પાસ કર્યો છે તો એ શું કરશે? સ્ટ્રક્ચરનો જે વેરિયેબલ છે એની જે ડેટા મેમ્બર્સની વેલ્યુઝને કોપી કરશે અને લોકલ સ્ટ્રક્ચર વેરિયેબલને પાસ કરશે. તો એનું એક ફોર્મેટ છે કે કેવી રીતે આપણે સ્ટ્રક્ચરના વેરિયેબલને ફંક્શનમાં એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ. તો આ ફંક્શનનું ફોર્મેટ છે. ફંક્શનને જ્યારે પણ આપણે ડિફાઇન કરીએ ત્યારે ડેટા ટાઈપ, તો ફંક્શનની જે રિટર્ન ટાઈપ હોય એ આપણે અહીંયા લખવાની હોય, ઇન્ટીજર હોય, વોઇડ હોય, જે પણ ડેટા ટાઈપ હોય એ આપણે અહીંયા લખી શકીશું. પછી લખવાનું છે ફંક્શનનું નામ એટલે કે ફંક્શન નેમ, જે યુઝરે ડિફાઇન કર્યું છે એ ફંક્શન નેમ આપણે અહીંયા લખવાનું છે. અને આ છે આર્ગ્યુમેન્ટ લિસ્ટ. એને આર્ગ્યુમેન્ટ લિસ્ટ
અહીંયા આપણે સ્ટ્રક્ચરના વેરિયેબલને પાસ કરવાનો છે, મતલબ કે આર્ગ્યુમેન્ટ એઝ અ સ્ટ્રક્ચર વેરિયેબલ. તો અહીંયા આપણે સ્ટ્રક્ચરના વેરિયેબલને પાસ કરીશું અને એટ ધ એન્ડ સેમિકોલોન. તો આ ફોર્મેટ છે, આ સિન્ટેક્સ છે ફંક્શન પ્રોટોટાઇપિંગની, કે જેમાં આપણે સ્ટ્રક્ચર વેરિયેબલને પાસ કરીશું. અને આપણે ડિટેલ્સમાં હમણાં એક પ્રોગ્રામનું એક્ઝામ્પલ લઈ અને ડિટેલ્સમાં એનું એક્ઝિક્યુશન અને બધી વસ્તુઓ એમાં સમજીશું. હવે આપણે બે પ્રોગ્રામ ડિસ્કસ કરીશું. ફર્સ્ટ પ્રોગ્રામ છે ડિફાઇન અ સ્ટ્રક્ચર નેમ સ્ટુડન્ટ ધેટ વુડ કન્ટેન રોલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ, નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ. તો આ પ્રોગ્રામમાં આપણે સૌથી પહેલાં શું કરીશું, એક સ્ટ્રક્ચરને ડિફાઇન કરીશું. સ્ટ્રક્ચરનું નામ હશે સ્ટુડન્ટ અને એમાં 3 અલગ અલગ મેમ્બર વેરિયેબલ્સ હશે, જેમાં રોલ નંબર, સ્ટુડન્ટનું નામ અને સ્ટુડન્ટ્સના માર્ક્સ. પછી યુઝિંગ ધીસ સ્ટ્રક્ચર ક્રિએટ એરે ઓફ સ્ટ્રક્ચર. હવે આપણે એરે ઓફ સ્ટ્રક્ચર આ કોન્સેપ્ટનું અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન કરીશું, કે સ્ટ્રક્ચરનો એક એરે ક્રિએટ કરીશું. રીડ ધીસ ઇન્ફોર્મેશન ફોર 3 સ્ટુડન્ટ્સ. 3 ડિફરન્ટ સ્ટુડન્ટ્સ માટે આપણે ઇન્ફોર્મેશન રીડ કરીશું એન્ડ પ્રિન્ટ ધ સેમ ઓન ધ સ્ક્રીન. તો આ પ્રોગ્રામ આપણે કમ્પ્લીટ કરી દઈએ પછી સેકન્ડ પ્રોગ્રામ માટે ફરી વખત આપણે અહીંયા સ્લાઇડ ઉપર પાછા ફરીશું. તો આ પ્રોગ્રામિંગ માટેનું એડિટર છે. આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ અને પછી એનો એરે ક્રિએટ કરીએ અને એની ઇન્ફોર્મેશન આપણે પ્રિન્ટ કરીએ. તો ઇન્ક્લુડ ફાઇલ stdio.h. પછી ડિફાઇન કરીશું સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરનું નામ રહેશે સ્ટુડન્ટ. એની અંદર ફર્સ્ટ મેમ્બર વેરિયેબલ સ્ટુડન્ટનો રોલ નંબર, એટલે એને ઇન્ટીજર ટાઈપમાં આપણે ડિફાઇન કરીશું. ઇન્ટીજર રોલ આ રીતનો એક વેરિયેબલ ડિફાઇન કર્યો. પછી આપણે સેકન્ડ વેરિયેબલ ડિફાઇન કરવાનો છે સ્ટુડન્ટનું નામ, એટલે એને કેરેક્ટર એરે બનાવવાનો થશે, એટલે ઇટ વિલ બી સ્ટ્રિંગ. તો આપણે એક સ્ટ્રિંગ વેરિયેબલ ડિફાઇન કરીશું કેરેક્ટર ટાઈપમાં. કેરેક્ટર નેમ એપ્રોક્સિમેટ એની સાઇઝ આપણે મૂકી દઈશું 20. થર્ડ વેરિયેબલ આપણે ડિફાઇન કરીએ માર્ક્સ માટે. તો અહીંયા આપણે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું. હવે આપણે કોન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે એરે ઓફ સ્ટ્રક્ચરનો. તો ઇન્ટીજર મેઇન એની અંદર આપણે સ્ટ્રક્ચરના વેરિયેબલ્સ ડિફાઇન કરીએ. સ્ટ્રક્ટ કીવર્ડ, સ્ટુડન્ટ, સ્ટ્રક્ચર નેમ અને પછી આપણે 3 સ્ટુડન્ટ માટે ડિટેલ્સ લેવાની છે. તો અહીંયા આપણે ડિફાઇન કર્યો એરે. હવે સમજો અહીંયા બે કોન્સેપ્ટ અહીંયા આપણને દેખાય છે જે આપણે અત્યારે હમણાં ડિસ્કસ કર્યા. સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું, એમાં અહીંયા લખ્યું છે નેમ 20. નેમ 20 આ છે એરે વિધિન સ્ટ્રક્ચર, એટલે સ્ટ્રક્ચરની અંદર આપણે એરે ડિફાઇન કર્યો છે અને એનો આપણે યુઝ કરવાના છીએ. તો નેમ 20 એ કેરેક્ટર ટાઈપનો એરે છે જેનો આપણે પ્રોગ્રામમાં યુઝ કરીશું. આને કહેવાય એરે વિધિન સ્ટ્રક્ચર. અને હવે સ્ટ્રક્ચર વેરિયેબલ માટે એરે બનાવવાનો છે, તો એ ટોપિક આપણો હતો એરે ઓફ સ્ટ્રક્ચર. અહીંયા આપણે સ્ટુડન્ટ સ્ટ્રક્ચર માટે એરે બનાવ્યો S3. આ જે S3 છે એમાં 3 અલગ અલગ સ્ટ્રક્ચર વેરિયેબલ છે, S0, S1 અને S2. ઇન્ડેક્સિંગ તમને ખ્યાલ છે 0 થી n-1 સુધી હોય, એટલે 0, 1 અને 2 આ 3 વેરિયેબલ થશે, એટલે S0, S1 અને S2. તો આ 3 વેરિયેબલ્સ અહીંયા થશે. હવે આપણે 3 વેરિયેબલ્સ માટે ઇનપુટમાં વેલ્યુઝ લેવાની અને સ્ક્રીન ઉપર વેલ્યુઝ ડિસ્પ્લે કરવાની, એ રીતની પ્રોસેસ કરીએ. તો સ્ટ્રક્ચરની અંદર એરેના વેરિયેબલ્સનો કેવી રીતે આપણે યુઝ કરી શકીએ એ એક્ઝિક્યુશનથી આપણે જોઈએ. તો અહીંયા આપણે ફોર લૂપનો યુઝ કરી અને એરેના મેમ્બર્સને એક્સેસ કરીશું. તો ફોર I equals to 0, I less than 3, I પ્લસ પ્લસ, આ રીતની સિન્ટેક્સ હું લખું છું ફોર લૂપ માટેની. હવે 0 થી એટલા માટે લખી કેમ કે એરેની ઇન્ડેક્સિંગ 0 થી સ્ટાર્ટ થશે અને મેક્સિમમ આપણે 0, 1, 2 સુધી જવાનું છે. તો I less than 3, તો I equals to 2 સુધી આનું એક્ઝિક્યુશન થશે. હવે I એક કાઉન્ટર વેરિયેબલ તરીકે આપણે અહીંયા યુઝ કર્યો છે, તો આપણે એને ડિફાઇન પણ કરવો પડે. તો ઇન્ટીજર I, ઇન્ટીજર ટાઈપમાં આપણે એને લખીશું અહીંયા ઇન્ટીજર I. હવે આ એક લૂપ ક્રિએટ થશે ફોર I equal to 0 to I equals to 2 સુધી. તો 3 વખત આ લૂપ રિપીટ થશે.
તો જેટલી વખત લૂપ રિપીટ થશે એટલી વખત મતલબ કે એટલા સ્ટુડન્ટ માટે આપણે વેલ્યુઝ ઇનપુટમાં લઈશું. તો ઇનપુટમાં વેલ્યુઝ લેવા માટે આપણે આ લૂપ સ્ટ્રક્ચર હાલ ક્રિએટ કર્યું છે. આની અંદર જેટલા પણ સ્ટેટમેન્ટ્સ આપણે લખવાના છે એ બધા આપણે અહીંયા લખીએ છીએ અને જે આ એરે છે સ્ટ્રક્ચર વેરિયેબલ્સનો એરે એના મેમ્બર્સ જે છે એને આપણે એક્ઝિક્યુટ કરીશું. તો એક મેસેજ પ્રિન્ટ કરીએ છીએ કે તમે સ્ટુડન્ટ 1 માટે ડિટેલ્સ એન્ટર કરો. આપણે લખીએ એન્ટર ડિટેલ્સ ફોર સ્ટુડન્ટ 1. હવે સ્ટુડન્ટ 1 માટે મારે લખવું છે તો હું અહીંયા શું લખીશ %d અને વેરિયેબલનું નામ લખીશ i+1. i ઇક્વલ્સ ટુ ઇનિશિયલી 0 હશે એટલે 0 + 1 એ 1 થશે. તો અહીંયા સ્ટુડન્ટ 1 માટે વેલ્યુઝ એન્ટર કરવાની એવો મેસેજ ઇનિશિયલી પ્રિન્ટ થશે, જેનાથી આપણને આઈડિયા આવશે કે આપણે કયા નંબરના સ્ટુડન્ટ્સ માટે ઇનપુટમાં વેલ્યુઝ આપી રહ્યા છીએ. printf એન્ટર રોલ નંબર /n ન્યૂ લાઇન માટે મેસેજ આપણે પ્રિન્ટ કર્યો એન્ટર રોલ નંબર. scanf રોલ નંબર છે ઇન્ટીજર ટાઈપમાં છે એટલે આપણે %d લખીશું. એમ્પરસન્ડ હવે અહીંયા સમજો કે કેવી રીતે વેરિયેબલનું નામ લખવું છે s બ્રેકેટમાં i ડોટ રોલ. હવે આ રીતે આપણે એટલા માટે વેરિયેબલનું નામ લખવાની જરૂર પડી કેમ કે અહીંયા આપણે એરે ક્રિએટ કરેલો છે અને i એઝ અ કાઉન્ટર આપણે અહીંયા લીધેલું છે. તો i વિલ બી 0 ઇન ફર્સ્ટ રાઉન્ડ, પછી આઈની વેલ્યુ 1 થશે, આઈની વેલ્યુ 2 થશે. એટલે એ પ્રમાણે S0, S1 અને S2 ત્રણ અલગ અલગ વેરિયેબલ્સને આપણે એક્સેસ કરી શકીશું. તો આપણે i ઇક્વલ્સ ટુ 0 હોય ત્યારે S0 ડોટ રોલને એક્સેસ કરીશું, i ઇક્વલ્સ ટુ 1 હોય ત્યારે S1 ડોટ રોલ નંબરને એક્સેસ કરી શકીશું. તો આ રીતનું ફોર્મેટ આપણે અહીંયા લખવું પડશે. printf એન્ટર નેમ ઓફ સ્ટુડન્ટ એન્ટર નેમ ઓફ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ્સના નામ માટે આપણે જે વેરિયેબલ ડિફાઇન કર્યો છે એના માટે આપણે %s લખીશું. %s si ડોટ નેમ અને થર્ડ વેરિયેબલ માર્ક્સ છે એના માટે એન્ટર માર્ક્સ ફોર સ્ટુડન્ટ. એના માટેનો વેરિયેબલ આપણે લખ્યો છે માર્ક્સ nf %d ઇન્ટીજર ટાઈપ વેરિયેબલ છે આપણે લખ્યું %d અને પછી એમ્પરસન્ડ si ડોટ માર્ક્સ. તો si ડોટ રોલ, si ડોટ નેમ, si ડોટ માર્ક્સ. ઇન્ટીજર ટાઈપ છે એટલે એમ્પરસન્ડ લખાશે અને સ્ટ્રિંગ ટાઈપ છે એટલે ત્યાં એમ્પરસન્ડ લખાતું નથી. બરાબર, તો આ રીતનું ફોર્મેટ છે. તો આ કમ્પ્લીટ એક ફોર લૂપ ક્રિએટ કરે છે અને ફોર લૂપની અંદર 3 વખત આ રેકોર્ડ રિપીટ થશે. મતલબ કે 3 ડિફરન્ટ સ્ટુડન્ટ્સ માટે આપણે ડિટેલ્સ એન્ટર કરીશું. હવે આ 3 અલગ અલગ સ્ટુડન્ટ્સ માટે જે આપણે ડિટેલ્સ કલેક્ટ કરી છે, ઇનપુટમાં લીધી છે, એને હવે સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવા માટેની આપણે પ્રોસેસ કરીએ. તો કેવી રીતે પ્રિન્ટ કરી શકાય છે જોઈએ. તો અહીંયા લખીશ ફોર i ઇક્વલ્સ ટુ 0, i લેસ ધેન 3, i++. ઉપર આપણે અહીંયા એક મેસેજ એવો પ્રિન્ટ કરી દઈએ કે સ્ટુડન્ટ્સની ડિટેલ્સ આ પ્રમાણે છે. ડિટેલ્સ ઓફ સ્ટુડન્ટ. તો આ રીતે આપણે એક printfનું સ્ટેટમેન્ટ લખી અને એક કોમન ટાઇટલ મૂકી દઈશું, જે ટાઇટલ આપણને આઉટપુટમાં દેખાશે અને એની અંડરમાં આપણને બધા અલગ અલગ સ્ટુડન્ટ્સ માટેની ડિટેલ્સ આપણને દેખાશે. તો અહીંયા હું ટાઇટલ લખી દઉં છું આ રીતે. હવે ફોર લૂપની અંદર ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરીએ. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરીએ રોલ નંબર માટે. રોલ નંબર ઓફ સ્ટુડન્ટ. તો રોલ નંબર એનો કયા વેરિયેબલમાં આપણે સ્ટોર કર્યો છે s ડોટ રોલ. તો અહીં આપણે લખીશું si ડોટ રોલ.
રોલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ %d/si.roll એમાં સ્ટુડન્ટનો રોલ નંબર પ્રિન્ટ થશે. પછી નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, નેમ માટે %s લખીશું, સ્ટ્રિંગ વેરિયેબલ છે એટલા માટે, અને si.name printf અને માર્ક્સ ઓફ સ્ટુડન્ટ %d એમાં આપણે લખીએ si.marks. દરેક સ્ટેટમેન્ટમાં આપણે /n એડ કરી દઈએ એટલે ન્યૂ લાઇનમાં એનું પ્રિન્ટિંગ થશે. ઓકે, તો ફોર લૂપની અંદર આઉટપુટ માટેના જેટલા સ્ટેટમેન્ટ્સ હતા એ આપણે બધા લખી દીધા. રિટર્ન 0. તો હવે આ કમ્પ્લીટ પ્રોગ્રામ આપણે બનાવ્યો છે, જેમાં એરે વિધેનો સ્ટ્રક્ચર અને એરે ઓફ સ્ટ્રક્ચર એ કોન્સેપ્ટ આપણે અહીં ઇમ્પ્લિમેન્ટ કર્યો. 3 સ્ટુડન્ટ્સ માટેની ડિટેલ્સ લેવા માટેના ઇનપુટ સ્ટેટમેન્ટ લખ્યા અને એની ડિટેલ્સ પ્રિન્ટ કરવા માટેના આઉટપુટ સ્ટેટમેન્ટ્સ આપણે લખ્યા. હવે એને એક્ઝિક્યુટ કરીએ. તો અહીંયા તમે એક્ઝિક્યુશનમાં જોઈ શકો છો કે એન્ટર ડિટેલ્સ ફોર સ્ટુડન્ટ 1. યુઝરને ખ્યાલ આવશે કે આપણે કયા સ્ટુડન્ટ માટે ડિટેલ્સ એન્ટર કરી રહ્યા છીએ, એટલા માટે આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખ્યું હતું એન્ટર ડિટેલ્સ ફોર સ્ટુડન્ટ્સ %d અને i+1. આપણે ટોટલ 3 ડિફરન્ટ સ્ટુડન્ટ્સ માટે ડિટેલ્સ એન્ટર કરવાની છે, તો એના માટે આપણે અહીંયા ઇનપુટમાં વેલ્યુઝ આપીશું. તો એન્ટર રોલ નંબર, તો આપણે રોલ નંબર આપીએ 111, નેમ આપણે આપીએ એનું A, માર્ક્સ એના આપણે આપીએ 50. પછી આવે છે એન્ટર ડિટેલ્સ ફોર સ્ટુડન્ટ 2, 112, સ્ટુડન્ટનું નામ આપણે આપીએ B, માર્ક્સ આપણે આપીએ 89. એન્ટર ડિટેલ્સ ઓફ સ્ટુડન્ટ 3, તો એમાં આપણે આપીએ 113, નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સમાં આપણે આપીએ C, અને એન્ટર માર્ક્સ, એમાં માર્ક્સ હું આપું છું 90. તો 3 સ્ટુડન્ટ્સ માટે આપણે ઇનપુટમાં વેલ્યુઝ આપી દીધી, અને પછી આપણે એક્ઝિક્યુશનમાં જોઈએ તો આપણને આઉટપુટમાં શું મળશે? 3 સ્ટુડન્ટ્સની ડિટેલ્સ અહીંયા મળશે. ડિટેલ્સ ઓફ સ્ટુડન્ટ્સ, તો આપણને અહીંયા સ્ટુડન્ટ્સની બધી ડિટેલ્સ અહીંયા મળશે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ્સની ડિટેલ્સનું ટાઇટલ બનાવવા માટે આપણે અહીંયા એક સ્ટેટમેન્ટ હજુ એડ કરી શકીએ, જેવું આપણે ઇનપુટ વખતે એડ કર્યું હતું. એક ટાઇટલ એડ કરી દઈએ, printf ડિટેલ્સ ઓફ સ્ટુડન્ટ %d is, અને અહીંયા લખી દઈએ i+1, એટલે આપણને નંબર મળશે કે કયા નંબરના સ્ટુડન્ટ્સની ડિટેલ્સ આપણને મળી. printf ડિટેલ્સ ઓફ સ્ટુડન્ટ 1, 2, 3 એ પ્રમાણે અહીંયા આપણને વેલ્યુઝ મળશે i+1. ફરી વખત પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરીએ. એન્ટર ડિટેલ્સ ફોર સ્ટુડન્ટ્સ 1, તો એમાં આપણે રોલ નંબર આપવાનો છે 11 આપ્યો, સ્ટુડન્ટ્સનું નામ આપવાનું છે ABC આપ્યું, એન્ટર માર્ક્સ 56, એન્ટર ડિટેલ્સ ફોર સ્ટુડન્ટ 2, એમાં 1, 2, 12 આપ્યો રોલ નંબર, એનું નામ આપવાનું છે તો આપણે XYZ, એન્ટર માર્ક્સ 67, એન્ટર ડિટેલ્સ ફોર સ્ટુડન્ટ નંબર 3, રોલ નંબર આપણે 13 એન્ટર કર્યો, એન્ટર નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ MNO, એન્ટર માર્ક્સ 45. તો આઉટપુટમાં અહીંયા જોઈ શકાય છે કે અલગ અલગ સ્ટુડન્ટ્સની ડિટેલ્સ માટે આપણે અહીંયા અલગ અલગ નંબર આપ્યા છે કે સ્ટુડન્ટ્સ 1ની ડિટેલ્સ કઈ, સ્ટુડન્ટ્સ 2ની ડિટેલ્સ કઈ. તો ડિટેલ્સ ફોર સ્ટુડન્ટ્સ 1 એવી રીતે ડિટેલ્સ ફોર સ્ટુડન્ટ્સ 2, અહીંયા /n આપણે આપેલું નથી એટલા માટે આ સેમ લાઇનમાં આવી જાય છે. /n ખાલી આપી દેવાથી અલગ લાઇનમાં મળી જશે આપણને આઉટપુટ. તો આ પ્રોગ્રામને આપણે હજુ એક વખત એક્ઝિક્યુટ કરીએ. રોલ નંબર આપણે એન્ટર કર્યો 101, એન્ટર નેમ ઓફ સ્ટુડન્ટ્સ ABC, એન્ટર માર્ક્સ 50. આ ડિટેલ્સ આપણે એન્ટર કરી છે સ્ટુડન્ટ 1 માટે. હવે સ્ટુડન્ટ 2 માટે એન્ટર રોલ નંબર 102, નેમ XYZ,
માર્ક્સ 60. હવે ડિટેલ્સ આપણે એન્ટર કરીએ સ્ટુડન્ટ 3 માટે 103. સ્ટુડન્ટ નેમ MNO, એન્ટર માર્ક્સ લેટ્સ સે 70. તો ત્રણે ત્રણ સ્ટુડન્ટ્સની ડિટેલ્સ આપણે એન્ટર કરી દીધી. હવે એક્ઝિક્યુશન કર્યા પછી આપણે આઉટપુટના સ્ટેટમેન્ટ ચેક કરીએ કે સૌથી પહેલાં આઉટપુટનું ટાઇટલ પ્રિન્ટ થયું કે ડિટેલ્સ ઓફ સ્ટુડન્ટ્સ. એમાં ફર્સ્ટ ડિટેલ્સ ઓફ સ્ટુડન્ટ 1 ઇઝ, એમાં ફર્સ્ટ નંબરનો જે સ્ટુડન્ટ્સ હતો એની ડિટેલ્સ આપણને આઉટપુટમાં દેખાય છે. એમાં રોલ નંબર છે, નેમ છે, માર્ક્સ. પછી અહીંયા જોઈ શકાય છે કે ડિટેલ્સ ઓફ સ્ટુડન્ટ 2, એના પણ રોલ નંબર, માર્ક્સ અને નેમ પણ દેખાય છે. અને પછી અહીંયા દેખાય છે ડિટેલ્સ ઓફ સ્ટુડન્ટ 3. તો આ રીતે આપણે કોઈ પણ સ્ટ્રક્ચર માટે એરે ક્રિએટ કરવો હોય તો આપણે કરી શકીએ. હવે આ એક્ઝામ્પલમાં ફક્ત 3 વેરિયેબલ માટેનો એરે ક્રિએટ કર્યો છે જે S3 થી દેખાય છે. એના બદલે આપણે મલ્ટિપલ વેરિયેબલ્સ મતલબ કે ક્લાસ 50, આપણે હમણાં એક્ઝામ્પલ જોયું કે એક ક્લાસની અંદર 50, 60, 70 નંબર ઓફ સ્ટુડન્ટ્સ હોય છે. તો એનો આપણે અહીંયા એરે બનાવી શકાય અને એટલા નંબર ઓફ સ્ટુડન્ટ્સ માટે આપણે ડિટેલ્સ અહીંયા એન્ટર કરી શકીએ છીએ. તો આ પ્રોગ્રામ એ એક્ઝામ્પલ હતું એરેઝ વિધિન ધ સ્ટ્રક્ચર અને એરે ઓફ સ્ટ્રક્ચર, તો જેનું આપણે એક્ઝિક્યુશન કરી લીધું. આ સાથે આપણે એક ટોપિક એ પણ ડિસ્કસ કર્યો હતો કે ઓપરેશન્સ ઓન સ્ટ્રક્ચર વેરિયેબલ્સ. તો આમાં થોડું મોડિફિકેશન કરી અને આપણે એ પ્રોગ્રામ માટે સ્ટડી કરીએ. તો આમાં હું આ એરે અને એનો જે ડિટેલ છે એના બદલે જે આપણી રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન છે તેનાથી રિપ્લેસ કરી દઉં છું. તો સ્ટ્રક્ચર આપણે આ જ રાખીએ છીએ, સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર. એના વેરિયેબલ છે રોલ નંબર, નેમ, માર્ક્સ આપણા રહેશે. અને એરેના બદલે હું અહીંયા વેરિયેબલ લખું છું S1 અને S2. 2 સ્ટ્રક્ચરના વેરિયેબલ હું અહીંયા ડિફાઇન કરું છું. હવે 2 સ્ટ્રક્ચરના વેરિયેબલ છે એમાં પહેલું જે સ્ટ્રક્ચર વેરિયેબલ છે એમાં હું એને ઇનિશિયલાઇઝ કરું છું વેલ્યુઝથી. પહેલાં આપણી પાસે રોલ નંબર છે તો રોલ નંબર હું આપીશ 101. પછી છે આપણી પાસે નેમ, તો નેમ હું આપીશ ABC. અને પછી છે માર્ક્સ, તો માર્ક્સ માટે હું લખીશ 90. તો આ આપણી પાસે સ્ટ્રક્ચર વેરિયેબલ બનાવ્યો S1 અને એને વેલ્યુઝથી આપણે ઇનિશિયલાઇઝ કર્યો. S2 હું પછી ડિફાઇન કરું છું, એટલે પહેલાં આપણે S1 એક્ઝિક્યુટ કરીએ અને પછી S2ને ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો હાલ આપણે S1માં વેલ્યુઝ ઇનિશિયલાઇઝ કરી. હવે આ બધી વેલ્યુઝ આપણે પ્રિન્ટ કરીએ તો એના માટેના સ્ટેટમેન્ટ્સ લખીએ. ફર્સ્ટ છે રોલ નંબર ઓફ સ્ટુડન્ટ %D, S1 ડોટ રોલ. આપણે સ્ટેટમેન્ટ લખીશું અહીંયા રોલ નંબર પ્રિન્ટ કરવા માટે. બીજું સ્ટેટમેન્ટ આપણે લખીએ નેમ માટે નેમ ઓફ સ્ટુડન્ટ %S. અહીંયા લખીશું S1 ડોટ નેમ. અને થર્ડ વેરિયેબલ છે માર્ક્સ, તો એના માટે લખું છું માર્ક્સ ઓફ સ્ટુડન્ટ. વેરિયેબલ ઇન્ટીજર ટાઈપ છે એટલે આપણે લખીએ %D અને અહીંયા લખીએ S1 ડોટ માર્ક્સ. તો સ્ટ્રક્ચર એક ડિફાઇન કર્યું 3 વેરિયેબલ્સ માટે. પછી આપણે સ્ટ્રક્ચરને ઇનિશિયલાઇઝ કર્યું એટલે એના 3 વેરિયેબલ્સને વેલ્યુઝ આપણે અસાઇન થઈ જશે અને એ 3 વેલ્યુઝને આપણે પ્રિન્ટ કરી. પહેલાં આપણે આનું એક્ઝિક્યુશન કરી લઈએ, પછી આપણે S2ને ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો અહીંયા આઉટપુટમાં તમે જોઈ શકો છો નીચે કે રોલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ 101, નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ ABC, માર્ક્સ ઓફ સ્ટુડન્ટ્સ 90. અહીંયા આપણે જે વેલ્યુ અસાઇન કરી હતી એ જ વેલ્યુ આપણને આઉટપુટમાં મળે છે. હવે જે ટોપિક આપણે ડિસ્કસ કર્યો ઓપરેશન્સ ઓન સ્ટ્રક્ચર્ડ વેરિયેબલ્સ, એની અંદર આપણે એ વસ્તુ જોઈ હતી, તમને રિકોલ કરાવી દઉં. ઓપરેશન્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ, તો આપણે અહીંયા અસાઇનમેન્ટ જોયું હતું અને કમ્પેરિઝન પોસિબલ નથી એ જોયું હતું કે એક સ્ટ્રક્ચરને બીજા સ્ટ્રક્ચરમાં અસાઇન કરી શકાય છે અને કમ્પેર નથી કરી શકાતું. તો આની ઇફેક્ટ પ્રોગ્રામિંગમાં કેવી રીતના આવશે એ આપણે પ્રોગ્રામમાં ચેક કરીએ. તો આના માટે એક બીજું સ્ટ્રક્ચર બનાવીએ, સ્ટ્રક્ટ સ્ટુડન્ટ S2. પહેલું એક સ્ટ્રક્ચર વેરિયેબલ બનાવ્યો S1 અને બીજો સ્ટ્રક્ચર વેરિયેબલ બનાવ્યો S2 અને અહીંયા હવે આપણે એને અસાઇન કરીએ છીએ. તો હું અહીંયા લખું છું S2 = S1.
S2 ઇક્વલ્સ ટુ S1 જેમાં મેં એને અસાઇન કર્યું છે અને અહીંયા હું પ્રિન્ટ કરું છું સેકન્ડ સ્ટ્રક્ચરને S2 ડોટ રોલ નંબર, અહીંયા કરેક્શન કરી નાખું છું, S1ના બદલે બધે રિપ્લેસ કરું છું 2ને, તો S2 ડોટ રોલ, S2 ડોટ નેમ, S2 ડોટ માર્ક્સ. આ પ્રમાણે આપણે S1ને રિપ્લેસ કરીને મેં S2 કરી દીધા. તો જો S1નું ઇનિશિયલાઇઝેશન કરેલું છે, S2 એક બીજો વેરિયેબલ બનાવ્યો, S2માં આપણે S1ને અસાઇન કર્યું અને S2ને આપણે પ્રિન્ટ કર્યા. તો એની ઇફેક્ટ આપણે આઉટપુટમાં શું આવે છે એ જોઈએ. તો અહીંયા જોઈ શકાય છે કે આઉટપુટ પણ આપણને સિમિલર જ મળે છે, મતલબ કે જે વેલ્યુઝ S1માં આપણે અસાઇન કરી હતી એ જ વેલ્યુ આપણને આઉટપુટમાં મળે છે. કેમ? કારણ કે આપણે અહીંયા S1ને S2માં અસાઇન કરી દીધેલું છે. મતલબ કે એક સ્ટ્રક્ચર વેરિયેબલને બીજા સ્ટ્રક્ચર વેરિયેબલમાં અસાઇન કરી શકાય. કન્ડિશન શું હોવી જોઈએ કે બંનેના સ્ટ્રક્ચરના ટાઈપ સેમ હોવા જોઈએ, તો જ આ ઓપરેશન પોસિબલ છે, અધરવાઇઝ આ ઓપરેશન પોસિબલ નથી. સેકન્ડ ઓપરેશન આપણે એમાં જોયું હતું કમ્પેરિઝનનું. તો આમાં આપણે એ પણ એક્સપેરિમેન્ટ કરી જોઈએ કે કમ્પેરિઝન પોસિબલ છે કે નહીં. તો આને આપણે આ રીતે લખીએ, ઇફ S1 ઇક્વલ્સ ટુ S2. તો એ મેં લખ્યું S1 ઇક્વલ્સ ટુ S2 લખ્યું. ઇફમાં કન્ડિશન મૂકી દીધી કમ્પેરિઝન માટે. ઇફ S1 ઇક્વલ્સ ટુ, અહીંયા આપણે અસાઇનમેન્ટ ઓલરેડી કરેલું છે, બરાબર. આને આપણે એવી રીતે રાખીએ કે અસાઇનમેન્ટ કરેલું છે એટલે બંનેમાં વેલ્યુ સરખી જ છે. તો શું અહીંયા પોસિબલ છે કે નહીં કમ્પેરિઝન કરવા પછી? તો આપણે આઉટપુટમાં લખીએ કે જો કન્ડિશન ટ્રુ હોય તો આપણે લખીએ બોથ આર ઇક્વલ, એલ્સ જો કન્ડિશન ફોલ્સ હોય તો આપણે પ્રિન્ટ કરાવડાવીએ બોથ આર નોટ ઇક્વલ. તો આ પ્રોગ્રામનું ફરી વખત ઓળવી જોઈએ કે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું, S1 ને ઇનિશિયલાઇઝ કર્યા, S2 ડિફાઇન કર્યું, S1 ને S2માં અસાઇન કર્યા, પછી આપણે પ્રિન્ટ કરીએ છીએ S2ને અને પછી અહીંયા કમ્પેરિઝનના સ્ટેટમેન્ટ્સ મેં લખ્યા છે કે S2 અને S1 બંને સરખા છે કે નહીં. જો સરખા હશે તો આપણને આઉટપુટ મળશે બોથ આર ઇક્વલ અને સરખા નહીં હોય તો આઉટપુટ મળશે બોથ આર નોટ ઇક્વલ. પણ કમ્પેરિઝન સ્ટ્રક્ચર વેરિયેબલમાં પોસિબલ નથી, આ ઓપરેશન અલાઉ નથી થતું, એટલા માટે એરર આવશે આમાં. તો અહીંયા દેખાય છે તમને કે એરર અહીંયા ઇન્ડિકેટ કરેલું છે કે ઇનવેલિડ ઓપરેટર્સ ટુ બાઇનરી ઇક્વલ્સ ટુ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ. જે સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર છે એમાં S1 અને S2 આ બંને જે વેરિયેબલ રહ્યા એ સ્ટ્રક્ચર ટાઈપના વેરિયેબલ છે, બંને વચ્ચે કમ્પેરિઝન પોસિબલ નથી. એટલે અહીંયા ઇક્વલ્સ ટુ માટે આપણે જે રિલેશનલ ઓપરેટરનો યુઝ કરીને કમ્પેરિઝન કરી છે એ પોસિબલ નથી, એટલે અહીંયા એરર જનરેટ થઈ છે. એટલે આ ઇન્ડિકેટ એવું કરે છે કે કમ્પેરિઝન ઇઝ નોટ પોસિબલ. અહીંયા આપણે શું કર્યું હતું? અસાઇનમેન્ટ, જે અહીંયા આપણે થિયોરિકલી ડિસ્કસ કર્યું હતું કે અસાઇનમેન્ટ ઇઝ પોસિબલ, કમ્પેરિઝન ઇઝ નોટ પોસિબલ. બરાબર. તો આપણે આનું પણ ડિસ્કશન હાલ પ્રોગ્રામની અંદર કરી લીધું કે કેવી રીતે એ પોસિબલ થાય છે. આપણે સેકન્ડ પ્રોગ્રામ ડિસ્કસ કરીએ. ડિફાઇન અ સ્ટ્રક્ચર નેમ્ડ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ નામનું એક સ્ટ્રક્ચર બનાવવાનું ધેટ વુડ કન્ટેન રોલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, નેમ ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ માર્ક્સ ઓફ સ્ટુડન્ટ. તો એના 3 મેમ્બર વેરિયેબલ્સ બનાવવાના છે. પછી લખ્યું છે પાસ ધીસ સ્ટ્રક્ચર એઝ અ ઇનપુટ આર્ગ્યુમેન્ટ ટુ અ ફંક્શન એન્ડ પ્રિન્ટ ધ સ્ટુડન્ટ ડિટેલ્સ ઓન ધ સ્ક્રીન. આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરના વેરિયેબલને ફંક્શનમાં એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરવાનું છે અને એની ઇફેક્ટ આપણે ચેક કરવાની છે કે કેવી રીતે પોસિબલ થાય છે. તો આ ટોપિક જે છે સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન, એનું આપણે એક્ઝામ્પલ અત્યારે ડિસ્કસ કરીશું કે જેમાં ફંક્શનની અંદર સ્ટ્રક્ચર વેરિયેબલને આપણે કેવી રીતે પાસ કરીશું અને એની ઇફેક્ટ શું આવશે, આઉટપુટ આપણને કેવી રીતના મળશે એ આપણે જોઈશું. તો આની અંદર જરૂરી થોડું મોડિફિકેશન ફરીવાર કરી લઈએ. સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર છે એટલે ઓલરેડી આપણે ડિફાઇન કરેલું છે, એટલે ડિફાઇન કરેલા સ્ટ્રક્ચરને જ આપણે યુઝ કરીશું. તો સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર, એમાં 3 ડિફરન્ટ વેરિયેબલ્સ છે અને હવે અહીંયા આપણે યુઝ કરવાના છીએ ફંક્શન. તો આપણે ફંક્શનને પણ ડિક્લેર કરવું પડે. તો અહીંયા ફંક્શનને ડિક્લેર કરીએ છીએ વોઇડ. ફંક્શનનું નામ લખવાનું છે લેટ્સ ઇટ ઇઝ અ ફન અને એમાં આપણે આર્ગ્યુમેન્ટ તરીકે, પેરામીટર તરીકે પાસ કરવાનું છે સ્ટ્રક્ચર. તો અહીંયા હું લખીશ સ્ટ્રક્ટ કીવર્ડ, સ્ટુડન્ટ સ્ટ્રક્ચરનું નામ છે એટલે સ્ટુડન્ટ નામ લખ્યું અને એસ એનો વેરિયેબલ, સ્ટ્રક્ચર વેરિયેબલ. તો આ સ્ટેટમેન્ટમાં આપણે શું લખ્યું છે? ફંક્શનને ડિક્લેર કર્યું છે આ ફોર્મેટ. હવે મેઇનની અંદર સ્ટ્રક્ચરનો વેરિયેબલ બનાવીએ. સ્ટ્રક્ટ કીવર્ડથી સ્ટુડન્ટ નામનું સ્ટ્રક્ચર છે એમાં વેરિયેબલ આપણે બનાવ્યો S1. આ S1 નામના વેરિયેબલમાં આપણી પાસે 3 અલગ અલગ મેમ્બર વેરિયેબલ
જેમાં આપણે વેલ્યુઝ લેવાની છે. તો શરૂઆતમાં આપણે એને ઇનિશિયલાઇઝ કરીને વેલ્યુ આપી દઈએ અને પછી એની ઇફેક્ટ જોઈએ અને પછી યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટમાં કરાવીશું. તો S1માં ફર્સ્ટ રોલ નંબર છે, તો આપણે રોલ નંબર માટે વેલ્યુઝ આપી દઈએ 111, નેમ માટે એપ્રોપ્રિએટ આપણે કોઈ પણ સ્ટ્રિંગ વેરિયેબલની વેલ્યુઝ આપવાની છે એટલે આપણે નામ આપી દઈએ એઝ પર સ્ટ્રિંગ ફોર્મેટ, તો ABC. અને થર્ડ વેરિયેબલ છે માર્ક્સ, તો માર્ક્સ માટે મેં લખ્યા 78. તો સ્ટ્રક્ચર વેરિયેબલ છે S1 અને એમાં આપણે આ વેલ્યુઝ આપી દીધી છે, તો એ આપણા માટે થશે સ્ટ્રક્ચર ઇનિશિયલાઇઝેશન. તો દરેક મેમ્બરને વેલ્યુઝ મળી ગઈ છે. હવે આપણે અહીંયા ફંક્શનને કોલ કરીશું, ફંક્શન કોલ, અને ફંક્શન કોલમાં આપણે S1ને પાસ કરીશું. હવે S1 શું છે? તો S1 એ આ સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે જેને આપણે અહીંયા ફંક્શનમાં એઝ અ પેરામીટર પાસ કર્યો. હવે ફંક્શનને આપણે ડિફાઇન કરીએ કે ફંક્શનની અંદરના સ્ટેટમેન્ટ્સ કયા કયા હોઈ શકે. તો ફંક્શન પ્રોટોટાઇપિંગ લખીશું. પહેલાં ફંક્શનમાં એઝ અ પેરામીટર આપણે સ્ટ્રક્ચર પાસ કર્યું, સ્ટ્રક્ચર વેરિયેબલ છે S. આમાં ફક્ત આપણે સ્ટેટમેન્ટ લખીશું આઉટપુટ માટેના. જે રીતે પ્રોગ્રામને ડેફિનેશનમાં અહીંયા પૂછ્યું છે કે પેરામીટરમાં પાસ કર્યા પછી સ્ટુડન્ટ્સની ડિટેલ્સ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થવી જોઈએ, તો પ્રિન્ટિંગના બધા સ્ટેટમેન્ટ્સ આપણે અહીંયા લખી દઈએ છીએ. printf ફર્સ્ટ છે રોલ નંબર ઓફ સ્ટુડન્ટ, રોલ નંબર માટે %d, s ડોટ રોલ. અહીંયા આપણે વેરિયેબલ બનાવ્યો છે s, એટલે અહીંયા લખીશું s ડોટ રોલ. સેકન્ડ વેરિયેબલ છે નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ, એમાં આપણે %s અને લખીશું s ડોટ નેમ. થર્ડ વેરિયેબલ માટે માર્ક્સ છે, તો માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એ છે %d, તેમાં લખીશું s ડોટ માર્ક્સ. તો આ ફંક્શનની અંદર આપણે 3 સ્ટેટમેન્ટ લખ્યા અને એ સ્ટેટમેન્ટ છે આઉટપુટ માટેના, મતલબ કે આ જે આઉટપુટના સ્ટેટમેન્ટ છે એ આપણે સ્ક્રીન ઉપર વિઝિબલ થશે જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે ત્યારે. હવે આને આપણે એક્ઝિક્યુટ કરીએ. હવે જુઓ, આઉટપુટ સાથે ફરી વખત આખા પ્રોગ્રામને સમજી લઈએ કે જેનાથી આપણને ખ્યાલ આવે કે કેવી રીતે આનું એક્ઝિક્યુશન થયું છે, કેવી રીતે પેરામીટર પાસ થયા છે, કેવી રીતે સ્ટ્રક્ચરનો વેરિયેબલ ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટમાં આપણે પાસ કર્યો છે અને કેવી રીતે આપણે આઉટપુટ મળ્યો છે. તો પહેલાં આપણે અહીંયા ડિફાઇન કર્યું હતું સ્ટ્રક્ચરની અંદર એના 3 વેરિયેબલ હતા, રોલ નંબર માટે, સ્ટુડન્ટના નામ માટે અને માર્ક્સ માટે. પછી આપણે અહીંયા ડિક્લેર કર્યું ફંક્શન્સ, કે આપણે એક ફંક્શન આ પ્રોગ્રામમાં યુઝ કરવાના છીએ. તો એ ફંક્શનની જે ડિક્લેરેશન પાર્ટ છે એ અહીંયા લખ્યો છે. વોઇડ ફંક્શનનું નામ છે ફન અને એના પેરામીટરમાં સ્ટ્રક્ચર પાસ કરવાનું છે, એટલે સ્ટ્રક્ચર વેરિયેબલ આપણે ડિફાઇન કર્યો S. પછી મેઇન પ્રોગ્રામની અંદર આપણે સ્ટ્રક્ચર માટેનો બીજો એક વેરિયેબલ ડિફાઇન કર્યો S1 નામથી. એટલે આ S અને S1 બંને અલગ છે. S1ને આપણે ઇનિશિયલાઇઝ કર્યા એની વેલ્યુઝથી. પહેલાં રોલ નંબર માટે વેલ્યુઝ આપી, સેકન્ડ નેમ માટે વેલ્યુઝ આપી અને થર્ડ માર્ક્સ માટે વેલ્યુઝ આપી. તો ઇન્ડિવિજ્યુઅલ જે મેમ્બર વેરિયેબલ છે દરેકને વેલ્યુઝ અસાઇન થઈ ગઈ. અને આ જે સ્ટ્રક્ચર વેરિયેબલ S1 છે એને અહીંયા આપણે ફંક્શનના પેરામીટરમાં એઝ અ આર્ગ્યુમેન્ટ અહીંયા પાસ કર્યો. મતલબ કે આની 3 વેલ્યુઝ જે મેમ્બર્સ વેરિયેબલ પાસે હતી એ વેલ્યુઝ સાથે આપણે આ S1 અહીંયા પાસ કરી રહ્યા છે, એ અસાઇન થશે Sને. મતલબ કે આ એકચ્યુઅલ પેરામીટર્સ છે જે ફંક્શનની આર્ગ્યુમેન્ટમાં અહીંયા જે S નામનો સ્ટ્રક્ચર વેરિયેબલ છે એના જે મેમ્બર વેરિયેબલ્સ છે એમાં અસાઇન થશે. તો અહીંયા આપણી પાસે છે S, એટલે આપણે કહી શકીએ કે S વિલ બી S1, S ઇક્વલ્સ ટુ S1. અને એમાં 3 સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કર્યા. રોલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, તો એમાં S ડોટ રોલ, આ આપણે અહીંયા લખ્યું છે S1 નથી લખ્યું કારણ કે આ ફંક્શન માટે આપણે વેરિયેબલ ડિફાઇન કર્યું છે S. પછી નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ એના માટે લખ્યું છે S ડોટ નેમ અને માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ એના માટે લખ્યું છે S ડોટ માર્ક્સ. તો આઉટપુટમાં જો રોલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ 111, નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ ABC અને માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ 78,
આ 3 વેલ્યુઝ S1માં જે ઇનિશિયલાઇઝેશન આપણે કર્યું છે ત્યાંથી આપણને મળી છે. તો અહીંયા વેરિયેબલ છે S1, એમાં વેલ્યુઝ આપણે ઇનિશિયલાઇઝ કરી અને આપી અને આ પ્રમાણે એક્ઝિક્યુશન થયું. હવે એમાં થોડું મોડિફિકેશન કરી અને યુઝર પાસેથી આપણે વેલ્યુ ઇનપુટમાં લઈશું અને એને આપણે પાસ કરીશું. તો હવે 3 વેરિયેબલ માટે વેલ્યુ આપણે S1માં લઈશું અલગથી. printf enter રોલ નંબર. તો printfમાં enter રોલ નંબર આ સ્ટેટમેન્ટ આપણે લખ્યું. હવે scanf %d, %s1 ડોટ રોલ આ સ્ટેટમેન્ટ આપણે લખીશું. એટલે s1 ડોટ રોલ આમાં વેલ્યુઝ ઇનપુટમાં મળશે જેમાં રોલ નંબર અસાઇન થશે. પછી સેકન્ડ વેલ્યુ આપણે ઇનપુટમાં લઈશું નેમ માટે. એન્ટર નેમ ઓફ સ્ટુડન્ટ. સ્કેનએફનો યુઝ કરીએ. સ્કેનએફ %s એમાં આપણે લખીએ s1 ડોટ નેમ. અને થર્ડ વેરિયેબલ છે માર્ક્સ માટે. તો આપણે લખીએ એન્ટર માર્ક્સ ઓફ સ્ટુડન્ટ. સ્કેનએફ %d અહીંયા આવશે %s1 ડોટ માર્ક્સ. તો હવે 3 અલગ અલગ સ્ટેટમેન્ટ આપણે લખ્યા. રોલ નંબર, નેમ અને માર્ક્સ આ 3 વેલ્યુઝ લેવા માટે. ઇનિશિયલાઇઝેશનના બદલે આપણે યુઝર પાસેથી હવે ઇનપુટમાં વેલ્યુઝ લઈશું. તો હવે આ પ્રોગ્રામને આપણે ફરી વખત એક્ઝિક્યુટ કરીએ. યુઝર વેલ્યુઝ આપશે અને એ વેલ્યુઝ હવે ફંક્શનમાં એઝ અ પેરામીટર પાસ થશે ફંક્શનમાં અને પછી ફંક્શનનું એક્ઝિક્યુશન થશે એટલે આપણને સ્ક્રીન ઉપર આઉટપુટમાં સ્ટેટમેન્ટ્સ બધા દેખાશે. તો લખ્યું એન્ટર રોલ નંબર. હવે રોલ નંબર હું એન્ટર કરું છું 555. એન્ટર નેમ ઓફ ધ સ્ટુડન્ટ્સ ABCD. એન્ટર માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ 77. તો આ 3 વેલ્યુઝ આપણે ફંક્શનમાં એઝ અ પેરામીટર જશે અને ફંક્શનની અંદરના જે સ્ટેટમેન્ટની પ્રોસેસ થઈ અને આઉટપુટમાં આપણને આ સ્ટેટમેન્ટ્સ બધા મળે છે. રોલ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ 555, નેમ ઓફ ધ સ્ટુડન્ટ ABCD એન્ડ માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ 77. તો આ રીતે આપણે અહીંયા આઉટપુટ આપણે દેખાશે. તો જુઓ કે આખો કોન્સેપ્ટ કઈ રીતના છે. ફંક્શનની અંદર જે નોર્મલ પેરામીટરમાં આપણે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર એવા ડેટા ટાઈપના કોઈપણ વેરિયેબલની વેલ્યુ એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ એવી રીતે આ પ્રોગ્રામમાં આપણે જોયું કે આખું સ્ટ્રક્ચર આપણે ફંક્શનમાં આર્ગ્યુમેન્ટમાં પાસ કરી શકીએ છીએ. તો અહીંયા આ જે ફંક્શન S1 છે એમાં આપણે S1 નામનું આખું સ્ટ્રક્ચર ફંક્શનમાં પાસ કર્યું અને આ રીતે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થયું. તો આ રીતે આપણે ફંક્શન અને સ્ટ્રક્ચર આ કોન્સેપ્ટનો યુઝ કરી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ. તો આજના આ સેશનમાં આપણે કયા કયા ટૉપિકનું સ્ટડી કર્યો તો ફરી વખત આપણે એનું જરા ઓવરવ્યૂ લઈ લઈએ. તો આપણા ટૉપિક્સ આજના હતા ઓપરેશન્સ ઓન સ્ટ્રક્ચર મેમ્બર્સ, એરેઝ ઓફ સ્ટ્રક્ચર, એરેઝ વિધિન સ્ટ્રક્ચર્સ, નેસ્ટેડ સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન્સ અને છેલ્લે આપણે થોડા પ્રોગ્રામ્સ જોવાના હતા. એમાં આપણે સ્ટડી કર્યું કે એક્ઝામ્પલ જે સ્ટ્રક્ચરનું છે એની અંદર કયા કયા ઓપરેશન્સ થઈ શકે. તો ઓપરેશન્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ એમાં આપણે 2 ટાઈપના ઓપરેશન સ્ટડી કર્યા કે અસાઇનમેન્ટ પોસિબલ છે, કમ્પેરિઝન પોસિબલ નથી. તો આને આપણે પ્રોગ્રામની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીને પણ જોયું કે અસાઇનમેન્ટ થાય છે અને એ પણ આપણે ચેક કર્યું કે કમ્પેરિઝન પોસિબલ નથી. તો સ્ટ્રક્ચર વેરિયેબલને બીજા સ્ટ્રક્ચર વેરિયેબલમાં અસાઇન કરી શકાય, કન્ડિશન કે બંને વેરિયેબલના સ્ટ્રક્ચર સેમ હોવા જોઈએ અને કોઈપણ પ્રકારના સ્ટ્રક્ચર વેરિયેબલ્સ આપેલા હોય તો એને ઇક્વાલિટી માટે કમ્પેર કરી શકાતા નથી. પછીનો એક ટોપિક આપણે ડિસ્કસ કર્યો એરેઝ ઓફ સ્ટ્રક્ચર. એની અંદર આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ્સનો એક એરે બનાવેલો છે. એ સ્ટ્રક્ચર વેરિયેબલ્સનો જે એરે બનાવેલો છે એમાં સિમ્પલ જેમ એરે હોય છે એવી રીતે આપણે એરે બનાવી અને એના થ્રુ આપણે બધા જ મેમ્બરને એક્સેસ કરી શકીએ છીએ. એરેઝ વિથ ધ સ્ટ્રક્ચર એમાં એ પણ આપણે જોયું કે સ્ટ્રક્ચરનું જે આખું
ડેફિનેશન હોય છે એની અંદર જેટલા પણ મેમ્બર વેરિયેબલ્સ હોય છે એમાં આપણે એરે બનાવી શકાય અને એ વેરિયેબલ્સનો યુઝ આપણે સ્ટ્રક્ચરના વેરિયેબલ્સ થ્રુ કરી શકીએ છીએ. મતલબ કે સ્ટ્રક્ચરના વેરિયેબલ્સથી એ મેમ્બર વેરિયેબલનો એક્સેસ થઈ શકે છે. પછીનો કોન્સેપ્ટ આપણે એ પણ સ્ટડી કર્યો કે કેવી રીતે એક સ્ટ્રક્ચરની અંદર બીજા સ્ટ્રક્ચરને ડિફાઇન કરી શકાય. તો એના માટેનો કોન્સેપ્ટ એ હતો કે પહેલાં સ્ટ્રક્ચરને ડિફાઇન કરવાનું, જેવી રીતે સ્ટ્રક્ચર 1 છે, અને એ સ્ટ્રક્ચરને બીજા સ્ટ્રક્ચરની અંદર ડિક્લેર કરવાનું જેમાં તમે એનો વેરિયેબલ ક્રિએટ કરી શકો. તો અહીંયા સ્ટ્રક્ચર 1 હતું, આ સ્ટ્રક્ચર 2 છે, અને સ્ટ્રક્ચર 1 અને એનો વેરિયેબલ આપણે સ્ટ્રક્ચર 2માં ક્રિએટ કર્યો. અને લાસ્ટ કોન્સેપ્ટ આપણે એ જોઈ ગયા સ્ટ્રક્ચર્સ અને ફંક્શન્સ. તો એમાં આપણે એ સ્ટડી કર્યું કે કેવી રીતે સ્ટ્રક્ચર અને ફંક્શન બંનેનો યુઝ કરી અને પ્રોગ્રામ ડિઝાઇન કરી શકાય, ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. સ્ટ્રક્ચરને એઝ અ આર્ગ્યુમેન્ટ ફંક્શનમાં કેવી રીતે પાસ કરી શકાય, સ્ટ્રક્ચરના વેરિયેબલને ઇનપુટ આર્ગ્યુમેન્ટમાં કેવી રીતે પાસ કરી શકાય, અને કેવી રીતે ફંક્શનો એક્સેસ કરી અને ડિઝાયર્ડ આઉટપુટ મેળવી શકાય. તો રિયલ ટાઈમ એપ્લિકેશન્સમાં આ એડવાન્સ લેવલના જે કોન્સેપ્ટ છે સ્ટ્રક્ચરના, ફંક્શન્સના, એનો આપણે યુઝ કરી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ. તો ઘણી બધી એપ્લિકેશન્સ એવી છે કે જેની અંદર સ્ટ્રક્ચરનો યુઝ થાય છે, જેમાં મોટાભાગે ડેટાબેઝ સાથેનું કામ હોય. રિયલ ટાઈમ એપ્લિકેશન જેવી રીતે બેન્કિંગ સેક્ટરના તમે કોઈ પ્રોગ્રામ બનાવો, કોઈ સ્ટુડન્ટ્સની ડિટેલ્સ હોય, કોઈ બેંકના એમ્પ્લોઈઝની ડિટેલ્સ હોય, કોઈ પણ પ્રકારના ઇન્વેન્ટરીના પ્રોગ્રામ હોય, કોઈ પણ પ્રકારના લોજિસ્ટિક મેનેજમેન્ટના પ્રોગ્રામ્સ હોય. તો રિયલ ટાઈમ એપ્લિકેશન્સ ઘણી બધી છે કે જેમાં વધારે પડતા ડેટા સાથે આપણે વર્ક કરવાનું હોય ત્યારે આપણે આ રીતે સ્ટ્રક્ચરનો યુઝ કરી અને એના પ્રોગ્રામ્સ બનાવી શકીએ છીએ. આજના સેશનમાં આપણે સ્ટ્રક્ચરના એડવાન્સ ટોપિક્સ વિશે સ્ટડી કર્યો, જેવા એરેઝ વિધિન ધ સ્ટ્રક્ચર, એરેઝ ઓફ સ્ટ્રક્ચર, નેસ્ટેડ સ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. અને છેલ્લે આપણે આ બધા કોન્સેપ્ટનો યુઝ કરી અને પ્રોગ્રામિંગમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. 2-3 પ્રોગ્રામ બનાવ્યા જેની અંદર કેવી રીતે આ બધા કોન્સેપ્ટનો યુઝ કરવો અને કેવી રીતે એનું એક્ઝિક્યુશન કરવું અને કેવી રીતે એમને ઇમ્પ્લિમેન્ટ કરવા એ આપણે સ્ટડી કર્યો. તો આ સાથે સ્ટ્રક્ચરનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. સ્ટ્રક્ચર એક કોમ્પ્લેક્સ ટોપિક છે સી પ્રોગ્રામિંગનો, પણ એને આવી રીતે ઇઝીલી ફોર્મેટ વાઇઝ ઇમ્પ્લિમેન્ટ કરવાથી એને સારી રીતે આપણે શીખી શકીએ છીએ અને એને ઇઝી બનાવી શકીએ છીએ. તો સ્ટ્રક્ચરને રિયલ ટાઈમ જે એપ્લિકેશન્સ છે એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી અને રિયલ ટાઈમ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એનો યુઝ કરી શકાય છે. તો આ લેક્ચર્સ એટેન્ડ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.